જેને તમે સામાન્ય વ્હાઇટ હેડ્સ કે બ્લેક હેડ્સ સમજીને પાર્લરમાં જઈને લોખંડની પિનથી કઢાવો છો, એ ચામડી છોડવાની ભૂલ ક્યારેય ન કરતા, નહીં તો ચહેરો કાયમી કાણાવાળો બની જશે. નાક અને દાઢી ઉપર થતા વ્હાઇટ હેડ્સને લોકો જોરથી સ્ક્રબ કરીને કે પિનથી દબાવીને કાઢે છે. સ્કિનના સાયન્સ મુજબ જ્યારે ત્વચાનું નેચરલ ઓઇલ કે ડેડ સ્કિન ભેગા થઈને રોમ છિદ્રોમાં ભરાઈ જાય છે, ત્યારે હવાના સંપર્કમાં આવવાથી એક કાળા પડી જાય છે. એને દબાવવાથી અંદરની સેન્સિટિવ નસો ડેમેજ થાય છે અને ત્યાં ઓપન પોર્સ એટલે કે કાયમી ખાડા પડી જાય છે. આને સેકન્ડોમાં ઉગાડતો અસલી નુસ્ખો. 1 ચમચી ઓટ્સનો પાવડર લો, એમાં અડધી ચમચી પાકેલા કેળાનો પલ્પ અને 1 ચમચી કાજુ દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. નાક અને દાઢી પર આ પેસ્ટને લગાવીને 5 મિનિટ સુધી હળવા હાથે ગોળાકાર મસાજ કરો. ઓટ્સમાં રહેલા નેચરલ સોપોનિસ ત્વચાના છિદ્રોની અંદર ચોટેલા કચરાને ખેંચીને બહાર ફેંકી દે છે. કોઈપણ જાતની બળતરા વગર બ્લેક હેડ્સ સાફ થઈ જશે. જો તમારા ચહેરા પર પણ આવા ઓપન પોર્સ કે ખાડા પડી ગયા હોય તો અમારા પેજને ફોલો કરો અને કોમેન્ટમાં પોર્સ લખો.